પધારો મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો કાલના બ્રેક પછી આપણે મળી રહ્યા છે આજે ફરીવાર. તો જે મને રેગ્યુલર ફોલો કરે છે એમને ખબર જ છે કે કાલે હું કોઈ વિડીયો નથી બનાવી શકી, કારણ કે કાલે બહુ વધારે મોડું થઈ ગયું હતું ઘરે આવતા એના કારણે. તો આજે એનો કોઠો પૂરો કરી દેશું અને બધા એ આખા ગામના કુશળ મંગળ હશો એ મારી હૃદયથી શુભકામના છે. પહેલાં તો કરી લો માતાજીના દર્શન અને શાંતિથી કરો, કારણ કે કાલે પણ દર્શન નથી થયા. બસ માતાજી તમારા બધાનું સારું કરે અને પછી આપણે કરી લઈએ બાપાજીના દર્શન. ઓકે, તો બાપાજીના દર્શન કરી લો. ઓકે, હવે મારી મમ્મી જોડે જઈશું. તો મમ્મી જય માતાજી કહી દો બધાને. જય માતાજી. જય માતાજી, ઓલ ઓફ યુ. તો હવે આજનો વિડીયો, આમ તો આજે બી એવો જ દિવસ છે કે ટાઈમ ઓછો અને કામ વધારે ઓછા. આજે શનિવાર હતો. શું થયું ખબર છે? હાલ હું ઊંચેથી પાણી પીવા જતી હતી, કારણ કે હું બહાર ક્યાંય ઓફિસમાં તો ઊંચેથી પાણી પીવું. પછી યાદ આવી ગયું આ તો મારું ઘર છે કે ગ્લાસ મોઢે લગાવીનું પાણી પી શકીશ. તો આવું બી થાય, શું કરવાનું. તો હવે થયું એમ કે હવે કાલથી મારી વિઝિટો ચાલુ થઈ ગઈ છે, બહારની વિઝિટો. તો આવું થશે કે ક્યારેક હું મોડા આવીશ, અથવા તો મોડા એટલે 7 વાગી જાય, 7 સાડા 7. તો પછી એવું થાય કે ઘરે આવીને દીવાબત્તી કરીએ, ફ્રેશ થઈએ, ચા નાસ્તો કરીએ, ત્યાર સુધી ટાઈમ એવો થઈ જાય કે વિડીયો બનાવવાનો ટાઈમ મળે નહીં. પણ હું પૂરે પ્રયત્ન કરીશ કે હું આ વસ્તુમાં પાછળ પડું નહીં, કારણ કે ક્યાંક ને ક્યાંક મને ગમે છે અહીંયા હળવું થવું, બરાબર. તો હવે કાલે તો હું એક પણ વિડીયો ના બનાવી શકી. તો જે મને રેગ્યુલર ફોલો કરે છે એમને તો હું સોરી કહીશ કે મને માફ કરજો. હવે આજે મોડું થઈ જ ગયું હતું, આમ તો સામાન્ય જોઈએ તો મોડું થઈ જ ગયું હતું, પણ મેં જલ્દી આવીને ચાયને પી લીધું, ફ્રેશ થઈ ગઈ, દીવાબત્તીને માળા કરી લીધી અને તો શોર્ટ વિડીયો બનાવ્યા ઇન્સ્ટાગ્રામના. અને હવે આપણે આવી ગયા આપણા યુટ્યુબ પરિવાર જોડે. ઓકે, તો હવે કાલે છે રવિવાર, જ છે શનિવાર. આજે હતો રિપોર્ટિંગનો, મતલબ વીકલી રિપોર્ટિંગ હોય અમારું. હવે કાલે મારે આ તિજોરી સાફ કરવાનું પ્લાનિંગ હતું, પણ મેં એવું વિચાર્યું કે હું અત્યારે વિડીયો બનાવતા જ કામ બી કરી લઉં અને તિજોરીના કપડાં પણ હું મારા વાળી લઉં, તો 2 કામ મારા એકસાથે થઈ જાય. અને કાલે થોડો ટાઈમ મળે તો આ બીજી મોટી તિજોરી જે છે એ હું કરી શકું. આ 3 ડ્રોવરવાળી અમારી તિજોરી છે અને આ 2 ડ્રોવરવાળી છે. આમાં ખાસ કરીને મારા એકલીના કપડાં, કાગળિયા ઘરના અને બધા એ અને દાગીના પડ્યા હોય છે. તો ખાસ કરીને નાની તિજોરી મારો જ સામાન છે. આ તો બધાને ખબર જ હશે, જે ધીરા બાપાએ આપી હતી એ છે. અને આ છે મારી ઓઢણી, જે હું માળા અને આરતી કરતી વેળાએ માથે રાખું છું. તો બસ પહેલાં તો આપણે આ બધા કપડાં જે ભંપા ભેગા થયા છે એ આ હેઠા પાડી દઈએ. ઓ બાપરે યાર, સાચેમાં કેટલું, મતલબ આખા ગામનું ભેગું થયું છે. દિવસથી હું છેલ્લા 1-1.5 મહિનાથી મારી તિજોરી કરી નહીં શકતી છું યાર. શું કરવાનું કહો? ઘણીવાર તો મને એવું થાય કે હું બહુ કામ કરું, પછી આ જોઉં ત્યાં ખબર પડે કે હું તો કંઈ કામ નથી કરતી. બટ આજે તો ચાલે એવું નહીં, એટલે કરવું જ પડશે. તો આજે તિજોરી ઓર્ડર કરીશું. તમે બધા જો આ બધી એંગલો ખબર છે? આ એંગલો આપણે કેમ લાવ્યા હતા હું તમને કહું કે મારી મમ્મીની જોડે સાડીઓ જે છે ને, બધું હું હાલ દુકાન કરું ને તો સ્ટોક તો લાવવો જ ના પડે. તો આ બધી આમાં 25 આ મેં ગણીને મૂકેલી સાડીઓ છે. આ 75 સાડીઓ મૂકવા માટે હું આ એંગલો લાવી હતી. ઓકે, હવે એંગલોમાં સાડી લગાવતી એટલે મમ્મી એક કાઢે ને તો બધું રમણ ભમણ કરી દેતા. જેમીન બી એવું કરતો. પછી થયું એમ કે મને એ ગમે કવર, તો મેં લાલ દરવાજાથી 3 કવર ખરીદ્યા અને એમાં સાડીઓ જેમ કે મમ્મી જૂની હોય તો એ જૂની નહીં પહેરતા, તે નીચે રાખી. પછી જે નોર્મલ પહેરે ઉપર અને જે વધારે પહેરે ઉપર, નવી જૂની એવી રીતના કરીને મેં ગોઠવી દીધું. ઓકે, થઈ ગયું. હવે આ એંગલો આપણે ચોમાસામાં વાપરીએ છીએ અત્યારે, કે ચોમાસામાં એમાં કપડાં લટકાઈને શું કહેવાય, કપડાં લટકાઈને ચોમાસામાં ઘરમાં સૂકવીએ. એવું કરવું છે. હવે ત્યારે મારે પર્સ બી નવું લેવું છે, પણ ઘણીવાર મન થાય કે લઈ લઉં, પછી થાય કે ના નહીં લેવું.
પછી થાય કે લઈ લઉં, પછી થાય નહીં લેવું. તો છેલ્લે વખતમાં નહીં લેવું થયું હતું એટલે મેં નહીં લીધું. શું કરીએ યાર, મને પર્સના કલેક્શન કરવા બહુ ગમે, પણ મારી એક બહુ ખરાબ આદત છે કે હું કેટલું બી મોંઘું પર્સ લઉં ને, પછી 1-2 વર્ષ થાય ને, વાપરું એક તો સૌથી ઓછું, પણ 1-2 વર્ષ થાય ને પછી કાં તો એને કાઢી દઉં, કાં તો કોઈકને આપી દઉં. તો આ મારી બહુ ખરાબ આદત. આ વખતનું જે પર્સ છે ને 3-4 જણાને વાયદો કરેલો ચાલવાનો, પણ હજુ જ્યારે સુધી નવું નહીં લાવું ત્યાર સુધી એ કાઢવાનું થતું નહીં. જ્યારે નવું લઈશ ત્યારે વિચારીશ કે કોને આપું. જો કે મમ્મીને બી કીધેલું આપવા, મમ્મીને ઓફિસ લઈ જવા માટે, અને મોટું હતું એમાં ડાયરી, એની ચોપડી, એની જે બીજે એના સોય દોરાના જે ડબ્બા ડબ્બી એ બધું આવી જશે. પછી આ કપડાં તમે જોઈ શકો છો, આનું રિવ્યૂ કાના એડીમાં હશે. આ દુપટ્ટો બી મેં આરતી કરવા માટે જ મંગાવ્યો હતો. પછી આ પિંક છે, પછી આ હવે આ કાબરચિત્રું શિયાળામાં પહેરવા જેવું છે, તો હવે આ કાઢીશું. બાકી આ મેં સાડીમાંથી સીવડાવડાવ્યું હતું, એકદમ બેકાર, કંઈ સારું એટલું ખાસ લાગતું નહીં. પછી આ મરૂન જે ગિફ્ટ આવેલું છે ને, આ મેં સાડીમાંથી ગયા વર્ષે જહુમાની રમેલમાં જવાનું હતું ને જ્યારે વિજયનગર, ત્યારે મેં આ કપડાં સીવડાવ્યા હતા સાડીમાંથી, અને બહુ જ મસ્ત લાગી રહ્યા હતા મને. તો આમે બધા કપડાં મસ્ત લાગે. મેં હીરોઈન હો, માતાજીની દયા છે. તો મારી પર બધા જ કપડાં સારા લાગે. તો હું પહેલાં એ કરીશ કે બધા કપડાં પહેલાં વાળી દઈશ. ઓકે, વાળીને પછી આમાંથી કયા એવા કપડાં છે જે હું બિલકુલ નહીં પહેરતી તો એ કાઢી દેવાનું થાય છે. પછી બીજું કે મારા મોજા નહીં મળતા, તો મોજા શોધી લઈએ આજે આપણે. તો મોજા પહેરવા કામ આવે, કારણ કે મારી આદત એવી છે કે સ્ટોક કરવા બધી વસ્તુના. બહુ જ ખરાબ આદત અમારી, બધી વસ્તુ ભેગી કરી મને બહુ ગમે, પણ હું વાપરું નહીં યાર એ વસ્તુ. તો એક એ વસ્તુ જો મારા મમ્મી અરીસામ દેખાય તમને બધા. શું થયું મમ્મી? એક ટોપ અંદર નહીં બનાવજે. ઓકે, કયું ટોપ જે લેવાય લઈ લો. મને ખાસ કરીને હવે આ બધા કપડાં કાઢી દેવાના અને સિમ્પલ કેટલાક કુર્તીને લાવવાનું. કયું ટોપ મમ્મી? ઓલું ગોળ ગોળ એ તો હા તો પહેરું એક ખાલી. બીજા એ તો લેગી મહેંદી કલર. તો આ જો મારા કપડાનો ઢગલો. મહેંદી કલરનું તો મમ્મી મારે પેલું ગોળ ને એક, એ તો મને જ નહીં ગમતું, મારે જ કાઢી દઉં. આના ઉપર હતું એ, આના ઓલા પ્લાઝો ઉપર હોય ને એક મહેંદી કલરનું આવી ગયું કે આ તો લે. સિલાઈ હોય તો ભાઈ લઈ લે, લાગ આવે તો સિલાઈ નહીં હોય. ગોળ ગોળ પર ગોળ, હા, એટલે તો હું નહીં પહેરતી. એક્ટિવામાં ને એમાં બેસતા નહીં ફાવતું ને, પલાઠી વાળીને બેસતા નહીં ફાવતું, એટલે જો ગોળ આ તો આટલા સુધી ગોળ મમ્મી, આટલા સુધી. તો એ તો તું જેમીનને કહેજે જ ખરી, ખોલીને એકવાર પહેરીને તો જોજે. તો આ ડ્રેસ અમારું જ્યારે ઘર થતું હતું ને ત્યારે અમે લીધો હતો અમારા ઘરમાં માટલી મૂકવા માટે, મારે પહેરવા માટે. પણ પછી થયું એમ કે એવો પ્રસંગ બની ગયો કે નવા કપડાં પહેર્યા એવા નહોતા, એટલે પછી નહોતા પહેર્યા. અને એના પછી જ્યારે મારું સતપણ નક્કી થયું ત્યારે મને મારા સાસરીવાળા પક્ષને જોવાયા હતા, ત્યારે એ દિવસે મેં આ ડ્રેસ પહેલી વાર પહેર્યો હતો. બાકી મારી જોડે કપડાં તો આ કાનું છે, આ કાને પાછું આપવાનું જોઈએ યાર, આવું થાય. એના કપડામાં જોડે રહી જાય ને તો પછી રહી જ છે. અમે બંને બેન પણ એકબીજાના કપડાં પહેરીએ, પણ એ કોઈને પહેરવા પણ તો મને નહીં ગમતું. બહુ ઈર્ષાળી થઈ ગયા છે. શું લાવે છે અમે જેમી? આજ તો શનિવાર થયો, હનુમાન દાદાની ખીચડી નહીં લાવવાની? શું લાયો? શું લાયો પણ બોલ ને ભાઈ. ખબર નહીં પપ્પા આલી છે તમારું છે સાહેબ. મારી માટે બતાય તો. ઓ મારી માટે લાવો. આ તો એની માટે જ લાવ્યો. એમ જ છે, જોઈ જા. હાય હાય, એક જોડી તો કે અમને તો લઈ આપ, પણ આ તો મને બી બહુ મસ્ત. આપણા જો મારા ભાઈ હાલ જ કપડાં લઈને આવ્યો છે અને આ શર્ટ તો મને થઈ જાય એવું મેળ પડી છે નહીં. તો જેવી ઓલા ઇસ્ત્રી વાળાની પ્રેસ વાળાની દુકાન ખુલ્લી છે કે નહીં? ખુલ્લી. ત્યાં ખાલી આ ડ્રેસ જે આપણો સૌથી
મોંઘો અને સારો છે એ ડ્રેસને આપણે ઇસ્ત્રી કરવા આપી દો. લો બેટા. ઓલો શર્ટ મિલ દો ને ખબર એવું છે. હા મૂકી દો. નવા કપડાં લાયા પપ્પા. ઓવા મેં કીધું મને ના લેવડાય ને. ના તારે તો બર્થડે આવે તો કહી દે કે મને નવા કપડાં લઈ આપો. તો કહી દેશો અંદર લેવા ભાઈ કપડા તો આપણા તો બર્થડે આરો ભાઈ. જેવીને આટલા કપડાં ખાલી પ્રેસ કરવા આપી દેજો ને કારણ કે ડ્રેસ હેવી હતો સામાન છો. મેં આવા બધા હેવી ડ્રેસો મતલબ આમ ઓફિસમાં પહેરાય એવા નહીં જો આવા બધા લઈ લઈને મૂકી દીધા અને ઓફિસમાં નહીં પહેરી શકાતા આ બધા. શું કરવાનું યાર. મારા કપડાં આ ડ્રેસ તો એટલા લોકોએ વખાણ્યો છે મને બહુ જ લોકોએ વખાણ્યો આ ડ્રેસ મારો બહુ લોકોએ વખાણ્યો છો. જે ભાઈલો અત્યારે કપડાં લાવે ને શર્ટ પહેરીને ટ્રાય કરવાનું થાય છે તો આપણે એકવાર ગાપચી મારી લેશે. એકવાર તો હું પહેરીશ જ ચલો હું હાલતા હું. હા હાલવા જાઉં લાઈન કઈ લાવવાનું એટલે તો બાકી આમ તો અત્યારે પહેરવાનું નહીં તો લાઈને નહીં કરાવું પ્રેસ હાલ મૂકી દઈએ પહેરવાનું થશે તો આગળ હાલતા હોય એમ તો ભાઈ ના ના નહીં કરું લાય ને 20 રૂપિયા લેશે અત્યારે મૂકી દેવું પછી કરો. લેસ તો તૂટી ગઈ પણ શું કરશું કે કાપી દઈશ યાર મને કઈ ઉજતું નહીં કે હું શું કરું શું ના કરું. કેટલું બધું રમણ ભમણ થઈ ગયું. જોર બી આવે બટ કામ તો કરવું જ પડે ને. શું કેવું કોણ કે આવું હું સૌથી મોટી કામ ચોર આવું કહું. મમ્મી આમે ઇમ્પ્રેશન હારી પડે ને એટલું. પણ હમણાંથી હું તિજોરી તો વડે નહીં જ કરતી સાચું કહું તો. મારા કપડાં બધા તમે જોઈ શકો છો રમણ ભમણ થઈ ગયા છે બાપા. કાલે તો એવું હોય તો બધા પ્રેસ કરી દો જોઈ લો તમે. કાલે વાત ત્યારે બધા કપડાં પ્રેસ ના કરી દઉં તો કે તો તમે લોકો તમારી તિજોરી ઓર્ડર કરો જાતે કે નહીં કરતા. કરો કે નહીં કરતા સાચું કહેજો. હું તો જો મારા કપડાં જાતે ઓર્ડર કરું. કાલે તો ભાઈ બહુ મોડું થઈ ગયું હતું થાક બી લાગ્યો હતો તો કાલે તો કોઈ વિડીયો બી નહોતા બનાવી શકી મતલબ ના લાઈવ થઈ શકી કે ના વિડીયો બનાવી શકી. કાલે તો આખો દિવસ ખબર નહીં ક્યાં ગયો ખબર જ ના પડી. બોલો કેટલા કપડાં જે કાઢી દેવાના હોય ને તો કાઢી જ દેવાના ચાહે કંઈ બી થાય. પણ મને કેવું થાય ખબર આમ હું પહેરતી નહીં ઘણા કપડાં મારા 3-4 જોડી એવા કપડાં જે હું બિલકુલ નહીં પહેરતી પણ જ્યારે નીકાળવાનું થાય ને તો મારું મન નહીં થતું એનો કાઢવાનું. તમારી જોડે આવું થાય? એવું થાય કે ના ના ભલે ને કોક દાડો પહેરવા કામ આવશે અને કોક દાડો મારો થતો જ નહીં હું પહેરતી નહીં. હવે આ જ શર્ટ છે જેમ કે આ શર્ટ મને બહુ ગમે શિયાળામાં પહેરાય ને એટલું પાતળું હોય ને કે ઠંડી લાગે આમાં બહુ જ. સ્વેટર પહેર્યું હોય ને તોય ઠંડી લાગે એમ કહેવા માગું છું. સમજ્યા યાર તમે બધા તો સમજદાર જ છો ને તમને લોકોને સમજાવવાનું હોય મારે તો બધું કેવું ચાલે છે બધાને. અને ખાવા શું બનાવ્યું છે તમે લોકોએ? મારી જોડે તો સાડીઓ બી છે પછી ઘણી તો મારા મમ્મીની બી સાડીઓ છે જેના બ્લાઉઝ મને થઈ જાય એ વાત છે તો પહેરવા કામ આવી જાય મારે. હજુ તો પહેરતી નહીં પણ ભવિષ્યમાં કામ આવી જશે મારે. શું કહેવું સાચી વાત કે ખોટી વાત? તો ભાઈ યાર મારી જોડે તો બહુ કપડાં હો. આમ તો આમ મને એવું થાય કે મારી જોડે કપડાં નહીં અને આમ જોવું તો એવું થાય મારી જોડે બહુ કપડાં. હવે આવું કેવું શું કરવાનું? તો આ ટી શર્ટ બી બહુ સારી પણ આ ટી શર્ટ એવી રીતે બનાવી લે કે તમે સીધી પહેરો તો તમને એવું લાગે ઊંધી પહેરી. એની સિલાઈ એ રીતે કરેલી છે આ ટી શર્ટની કે તમને એવું લાગશે કે તમે ઊંધી પહેરી રહ્યા છો. શું કરશું? આ બાપુ આપણે મેં લીધું હતું ગયા આ મારો ગયો જન્મદિવસ ગયો ને એના આગલા જન્મદિવસ હતો ને મારો જુડિયોમાંથી. જો જુડિયોમાંથી લીધું હતું એમ સાઈઝ તો એ મોટી પડે. જો તમને એવું લાગશે કે બેન ખોટું બોલે છે
એમ સાઈઝ છે ને તો આ કપડાં મને મોટા પડાયો. હવે ખબર નહીં જુડિયોવાળા સાચી સાઈઝ કહે છે કે જેના લોકલ કપડાં લઈએ એ લોકો સાચી સાઈઝ કહે છે. ભગવાન જ જાણે. સારું છે, કાપડ બી બહુ સારું છે આનું, પોસાય એવું છે. મને તો ગમે પર્સનલી યાર, કારણ કે એકદમ ફ્રી છે. ફ્રી કપડું છે. એને શું કહેવાય? ફ્રી કપડું હોય એને શું કહેવાય આપણે? આ આપ્યું તું નિશા ભાભીએ, જો નિશા ભાભી આપ્યું તું. મારી જોડે આમ તો કપડાના તો ભંડાર જ છે, પણ આ તો થાય એવું કે હોય ને તો હું તો હોય તો ટેન્શન ન લો. પછી આ પેન્ટ મેં બહુ વખત પહેલાં લીધી હતી, આની ચેન આમે ખરાબ થઈ ગઈ ને હવે આનો કાઢવાનો સમય આવી ગયો છે આમે, તો કાઢી દઈએ. ઓકે, મને જે ગમે ખાસ કપડાં રાખીશ. આ મમ્મીની સંસ્થામાંથી હમણાં એમને નવા એક જોડી કપડાં આપ્યા હતા ને મસ્ત, એમાં આ લેગી આવી હતી તો મમ્મીએ મને આપી છે. અને તમે માનશો ને હું વ્હાઈટ લેગી લેવાનું વિચારતી હતી, અને મારો મેળ પડી ગયો વ્હાઈટ લેગીમાં મારો મેળ પડી ગયો. તો આવું થાય જીવનમાં, સમજો તમે? જોર આવે, મને સાચું કહું છું, જોર આવે છે, મને આળ આવે છે. જોર આવે, મને આળસ આવે, કામ ચોર થઈ ગયું. કારણ કે કેટલાક રવિવારથી તો શું થાય છે કે જો કાં તો અમે વસઈ જઈએ, પછી હમણાં વચ્ચેમાં એક રવિવાર હતો ત્યારે માંડ ટાઈમ મળ્યો તો દિલીપભાઈને ત્યાં ઉપડી ગયા. પછી શું કરીએ, હવે તો મારે આ વિડીયો કમ્પલસરી થઈ ગયા, તો રવિવાર અમે એવો પકડ્યો કે ક્યાંક જઈ શકીએ જ્યાં કોઈ જાહેર જગ્યાએ વિડીયો બનાવી શકે, તો અમે એ પ્રયત્ન કરીએ છીએ. તો એ કે છે બધું કે ભાઈ બધું સાચવીને ચાલવું પડે. શું કેવું? આ ટી શર્ટ બી કાઢી દેવી છે. આ ટી શર્ટ તો મને બહુ મસ્ત લાગે. જો મારા જન્મદિવસના દિવસે મેં આ પહેરી હતી. અમારા બેનો છે ને ફોટો, આ ટી શર્ટમાં છે ફોટો, સરસ લાગ્યો. ટી શર્ટ બી સરસ લાગે ને હું બી સરસ લાગ્યો. આ હમણાં લીધું હતું શાક માર્કેટમાંથી, સારું છે પણ આ કાપડ વાપડ પૈસા વસૂલ છે. આ હું કહીશ કે આમાં લોવરમાં પૈસા વસૂલ છે, સમજ્યા? આ લેગી આજકાલ પડે છે બહુ ફિટ, તો એને બી કાઢી દઈએ. વધારાના કપડાં હંગરી મતલબ શું એમ કહું? શું કેવું તમારું? કાલે મેં દિલીપભાઈની જે દુકાન છે ને એની બાજુમાં જે બેનો છે એમને દુકાન કરી છે, આ લેગો મેં ત્યાંથી લીધો તો એટલો જાડો. આ શિયાળામાં તો બહુ જ સારો, જુઓ તમે, શિયાળામાં પહેરવા માટે તો બહુ જ સારો. શિયાળો ચાલી જાય, આમ તો નહીં, શિયાળામાં ચાલે. પછી આ હું સાયકલિંગ કરતી હતી ને ત્યારે પહેરવા માટે લાવી હતી કે સાયકલિંગ કરતી વેળાએ. બાપુ આપણે પહેરતા નથી. જો બે આના મોંઘા તો તમને ભાવ કહેવા જેવું નહીં, કારણ કે મને યાદ નથી. એટલે મારી જોડે ઘણા કપડાં તો એવા છે કે મેં ખાલી એમને એમ લીધા હશે, મતલબ આપણે જોઈએ ને ડેમો લાગેલો હોય અને ગમી જાય, જોવા ગમી જાય અને મેં લઈ લીધા હોય. એટલે બહુ જ કપડાં એવા છે. અને મેં હમણાં જ્યારે લાસ્ટ ટાઈમે જે 5 જોડી લીધા હતા ને, એ તો મારી સૌથી મોટી ભૂલ હતી કે મેં 5 જોડી કપડાં લીધા, કારણ કે મેં એટલા ગાયગામાં લઈ લીધા હતા એ 5 જોડી કપડાં કે પછી એમાંથી 3 જોડી તો મને ગમ્યા જ નહીં. એક જોડી જે બહુ બધી વાર પહેરીને ફાડી નાખ્યા. આ પેન્ટ મેં હજુ હમણાં જ લીધી છે, એનો દોડ જુઓ મારા રાજમાં, હમણાં જ લીધી છે, હજુ તો 2 મહિના નહીં થયા. જીન્સ આમ તો મને બહુ ગમે, પહેલાં તો બહુ જ પહેરતી, પણ મારે શું થાય ખબર, અગર ઓફિસમાં બેસીને કામ કરવાનું થાય, ફિલ્ડમાં જવાનું થાય તો વાંધો એટલો નહીં આવતો, પણ ઓફિસમાં બેસીને રહીને કામ કરવાનું થાય તો જીન્સમાં મને થોડું મજા નહીં આવતી.
આખો દિવસ બેસીને કામ કરવાનું હોય તો એમ જો આવા કાપડ મને બહુ ગમે લચકેલા ટુડુડુડુ લચકવાળા કાપડ કહેવાય આને ખબર નહીં પણ કાપડમાં ખબર નહીં પડતી હોય એટલે કોઈ ભૂલચૂક થાય તો વગર માફીએ માફ કરી જ દેવાનું તમારે અમારા નવા મોજા છે જો હે 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 ટુડુડુડુ ટુડુડુડુ આ એક જ મોજો છે જો આ મોટા હશે આવો બીજો મોજો હશે જ લાંબા મોજા લીધા હતા તો આવો બીજો મોજો હું શોધીશ અને પછી એનું કંઈક નિરાકરણ કરશું આ મોજાનો બીજો મોજો મમ્મી એ તો ખબર નહીં કોણ લાવ્યું હતું પણ આનો બીજો મોજો તો આનો બીજો મોજો એક જ આ હતો એક જ જોડી હતો એ તો ખબર આ મમ્મી ગોદડામાં નાખી જ દેજો કપડાં રાખતી નહીં તો એટલે હું જે કાઢું ને નાખી જ દેજે એ રાખતી નહીં આ મેં લીધું તો દિલીપભાઈની જે બાજુની દુકાન છે ને ત્યાંથી તો એ ટાઈમે જ મારા માપના મળી ગયા હતા 2 જોડી એમાંથી એક જે કોરું જ હતું એ મારા જે ભાભી છે મારા ઉર્મિલા ભાભી એક એમનો એક પેર આપી દીધી અને એક આ પેર રાખી મેં એમને મારો નાનો બબુડો ને તો રાત્રે પહેરવામાં શું એમને તકલીફ ન થાય બબુડાને બી સારું અને આ એક પેર છે જે મેં રાખી છે મને હવે કપડાં મતલબ એવું કપડામાં કેવું થઈ ગયું એવું નહીં નવા જૂનાની વસ્તુ નહીં પણ એક વસ્તુ કે કપડાં કયા ગમે એટલે શરીરને શૂટ થઈ જાય ને ઘરે હાવ જૂના હોય ઘસેલા જેમ કે તમે મને જોશો તો હું 2 જ જોડી કપડામાં ખાસ જોવા મળે છે એક પિંક કલરનો ડ્રેસ છે અને ખાલી વ્હાઇટ કલરનું મારું જુડિયોવાળો ટોપ છે એટલે મને બીજા બધા કપડાં આમ એ 2 જોડી બહુ ગમે મતલબ એ કેવું આમ શરીરને શૂટ થઈ ગયા એ કપડાં પછી જેમ કે મોઢે બાંધવાના દુપટ્ટાની વાત કરું તો મને એવું જ છે કે ભાઈ જે દુપટ્ટા જે થઈ ગયા ને આમ સૂટ એ જ ગમે પછી બીજું નહીં મજા આવતી એમ તો તમારી જોડે આવું થાય કે નહીં બોલો બોલો એટલે આપણી બોડીના સૂટ થઈ ગયા હોય ને જે કપડાં એ આપણને પહેરવા ગમે એમ બીજા તો પછી મને જોર બી આવ્યો સાચું કહું આ ઓનલાઈન મંગાવ્યું હતું અને આ મને આમ તો નહોતું ગમતું પહેલાં પછી મેં પહેર્યું પછી ગમ્યું પછી પાછું ના ગમ્યું પછી વચમાં તો કાન દઈ દીધું હતું પછી પાછું મને એવું થયું કે લઈને કા જોડે લઈને 1-2 વાર પહેરીને જોઉં પછી પાછું હજુ મારી જોડે જ છે તો હું વારા કરતી પહેરી લઈએ બીજું તો કપડાઓમાં છે આટલી બધી આમ તો મારી જોડે બહુ બધા કપડાં આવ્યા મને એવું હતું કે મારી જોડે કપડાં નથી નવા લેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું પણ હવે લાગતું નહીં કે પ્લાનિંગ કરવા જેવું હોય પણ તોય લઈ લઈશું તમને ખબર તમને કપડાં ઉપરથી બી લોકો જજ કરે મેં જોયું છે અડધા લોકો કપડાં ઉપરથી તમને દેશી વિદેશી કહી શકે મને એક માણસે એવી સલાહ આપી કે એવા કપડાં પહેરો કે તમે દેશી ના દેખાવ તો ભલા માણસ મને હું મારી એ દેશીપણું મને પસંદ છે હું ભલે દેશી દેખું તમે મારું ટેન્શન ના લેશો ઓકે તો આવા બી લોકો હોય દેશી ભાઈ ભલે ને દેશી દેખાય તમારા બાપાનું શું જાય છે તમને ગમે એ પહેરશું તમે થોડા વેસ્ટર્ન કપડાં પહેરતા હોય તો અમને વેસ્ટર્ન કપડાં નથી ગમતા અથવા ગમે છે તો કોન્ફિડન્સ નથી આવતો એ પહેરવાનો એટલા માટે હો અડધા તો હોય ને મારી આદત છે વગર માગે સલાહ આપવાની પણ મારી દુઃખમાં આદત છે કે મારા જે બહુ નજદીકી છે એ લોકો તકલીફ બકલીફમાં હોય આપણે વગર માગે ઢીંચી દઈએ પણ અડધા તો આ પહેરો ને પેલું પહેરો તમે આમાં હારા લાગશો ને આમાં હિરોઈન લાગશો અરે મારા પ્રભુએ અમને હિરોઈનો જ બનાવ્યા છે શું કહેવું એ તો સમજે અને સમજાય બાકી તો લોકોને શું કહેવાનું
કંઈ ના કહેવાય બાપા, કંઈ ના કહેવાય. હોય અડધા લોકો. જો મારી વાંદરા ટોપી આ જ્યારે મેં ટકલું કરાયું હતું ને ત્યારે મેં લીધી હતી, કારણ કે ટકલામાં ઠંડુ બહુ લાગતું એટલે આખી આ ટોપી લેવી પડી હતી. જો હે રે વાલા રે વાલીડા. અને આને આમ તો ટોપી તરી હાલ હું પહેરીશ તો પછી મારા વાળ વિખરાઈ જશે એટલે હું આમ પહેરી દઉં. હે સારી છે યાર, અને બહુ જ ગરમ એવી છે આ, અને આને પહેરવાની તો પણ હે મારી વાંદરા ટોપી રે શિયાળાની રે, આ તો લાગે છે બહુ મસ્ત રે, આ તો લાગે છે બહુ મસ્ત રે. તો વ્હાઈટ અને બ્લેક મેં 2 શર્ટ લીધા હતા. બ્લેક છે કા જોડે, વ્હાઈટ છે મારી જોડે. બ્લેક હું લેતા લઈ લઉં કપડાં યાર, તો પછી મને મન નહીં થતું પહેરવાનું, એટલે પછી હું નહીં પહેરતી. ખબર નહીં પણ મને બ્લેક કપડાં. અમે કાલે બૂટ જોયા ને તે બ્લેક હતા ને એટલે મેં ના લીધા. એવું નહીં મને એવું બ્લેક થયું નહીં, પણ ઓલું શું બ્લેક કપડાં મેં પહેર્યાથી આ દીવાબત્તીને એવું કરીએ ને એટલે થોડું મનમાં ઓલું બેસી ગયું છે કે બ્લેક કલરના કપડાં ખાસ કરીને પહેર્યા નહીં એટલે ઓછું. આમ એવું નહીં લેગી પહેરી હતી હું બ્લેક કલર, પણ આખા બ્લેક કલરના કપડાં નહીં. આમ બ્લેક ડિઝાઇન વિઝાઇન તો ચાલે, આખું બ્લેક એવું પહેરવું ઓછું ગમે. વચમાં કાનો એક બ્લેક ડ્રેસ પહેર્યો હતો તો મને મજા જ નથી આવતી, એટલે ગમે જ નહીં એવું થાય. અને ઘણા લોકોનું હોય બી છે કે બ્લેક નહીં પહેરાતું, હા તે બધું. અમારે એવું નથી કંઈ, પણ મને અંદરથી જ મન નહીં થાય તો ઘણી વાર તો હું નહીં પહેરતી. શું આપણે આ કોટી ટ્રાય કરી શકીએ? છે બહુ નાની પણ પહેરવામાં શું જાય છે. હટ બાયો નહીં આમાં. ફેશન માટે બરોબર, પણ ઠંડી તો ના જ રોકાય આમાં. આ ક્યાંની છે ખબર? એક આ અને એક બીજી એમ કરીને 2 કોટી મેં લીધી હતી શંખેશ્વરથી. ત્યાં એક દુકાન ખોલી હતી ત્યાંથી લીધી હતી જ્યારે અમે રાધનપુરમાં નોકરી કરતા હતા ને ત્યારે. અને મેં ત્યારે ત્યાંથી 2 જીન્સ 2 કોટી ને 1 શર્ટ લીધો હતો. તો એક બીજી જે કોટી લીધી હતી એ થોડી ફિટ પડતી હતી, તો એ મારા ઓફિસમાં એક છોકરી હતી, મેં એને ત્યારે આપી દીધી હતી. ખબર નહીં એ પહેરતી હશે કે નહીં, ભગવાન જાણે. તો મેં એને ત્યારે આપી દીધી હતી. તો મારી જોડે ઘણા એવા કપડાં છે કે જે હું રોજે એક જોડી પહેરીશ તો મિનિમમ 25 દિવસ તો ચાલી જ જશે. પણ હવે 25 દિવસ સુધી તો યાર હાથ છે, પણ જોડે તો બહુ બધા કપડાં. મને એવું તો કપડાં નહીં છે તો ખરી, ઘણા કપડાં તો કાઢી જ દેવાનું થાય, પૂમ કાઢી દેવાનું થાય, રાખવા જ નહીં. કરવાનું શું તો પહેરીએ નહીં, ભેગા કરું. તમે લોકો એવું કરો, હું બહુ જ એવું કરું. પહેરું નહીં પણ ભેગા તો કરવાના છે. આ બી એક છે મમ્મી લાવી હતી એના માટે. આ ડ્રેસના કાપડ અને કાપડ બધું તો ભેગા કર્યા. ડ્રેસ સિલાવાનો યાર એવું છે કે હવે એટલી મોંઘી પડે સિલાઈ કે શું ડ્રેસ સિલાઈએ આપણે. ડ્રેસ હા તને થાય તો રાખી લેવાનું. ડ્રેસ સિલાઈ કરતાં એની ડ્રેસના કાપડ કરતાં એની સિલાઈ વધારે મોંઘી પડે, એટલે પછી શું કરવાનું. એટલે હું નહીં સિવડાવતી. અમારી જોડે હું બીમાર હતી ગયા વર્ષે તો 6 થી 7 કાપડ આવ્યા છે મારા ઓઢમણામાં. પછી મારા ભાઈ હતા, મારા ફઈના છોકરા, એમનું શ્રીમંત હતું, એમાં ભાભીનું હતું. મસ્ત મને 1000 રૂપિયાવાળું કાપડ લીધું. પણ તમે માણસો નહીં, હું એટલે નહીં સિવડાવતી કારણ કે એટલી સિલાઈ મોંઘી પડે છે એ કારણથી હું નહીં સિવડાવતી. 500 રૂપિયા સારો ડ્રેસ સિવડાવવો હોય તો
એટલે અત્યારે પડી રાખે છે. પછી એવું થાય 500 રૂપિયામાં રેડીમેડ કપડાં ના લઈ લઈએ. હવે આ બધા જેમ કે આ ડ્રેસ છે 1000 રૂપિયાનો છે. આ ગોગા એનેક્સમાંથી અમે ઓનલાઈન મંગાવ્યો તો કા દ્વારા. કાપડ પોલિસ્ટર છે પણ પહેરીએ ત્યારે લુકવાઇઝ બહુ જ સરસ લાગે આ ડ્રેસ. પહેલી વાર જ્યારે વસઈ દર્શન અમે પહેલી વાર માંડવામાં ગયા હતા ને ત્યારે આ પહેર્યું હતું મેં પહેલી વખત. એમ સાઇઝ છે. હમણાં મારે આની સિલાઈ આમ તો એમ સાઇઝ છે પણ જ્યારે હું લાવી ત્યારે મેં આને શું કહેવાય ફિટ કર્યો હતો. હમણાં જ્યારે તમને લોકોને ખબર હશે કે ગયા રવિવારે મેં આ ડ્રેસ પહેર્યો હતો તો મારે આને ઢીલો કરવો પડ્યો કેમ કે હમણાંથી મારું શરીર વધી ગયું છે એટલે હું જાડી થઈ ગઈ છું. જાડી એટલે ખબર પડે જાડી પાડી. પણ મને મારું શરીર હેલ્ધી હોય ને એ વધારે મહત્વનું છે. હું એવું માનું. ઓકે. એનો દુપટ્ટો છે કેટલો મસ્ત દુપટ્ટો છે. કલર કેવો સૂટ કરે મારું. માથે ઉડીને બતાવું. માથે ઉડીને બતાવું. એટલે આજે ઘૂંઘટ કી ઓર સે દિલબર કા મસ્ત છે દુપટ્ટો. અરે પૈસા વસૂલ દુપટ્ટો છે આ. પૈસા વસૂલ સમજ્યા. પૈસા વસૂલ દુપટ્ટો છે. મને છે ને આવા હેવી દુપટ્ટા ને એવું બધું બહુ ગમે. તમને ગમે? મને આવું બધું બહુ ગમે. અને આપણા જોડે સ્ટોક છે બાકી બધી વસ્તુઓ. કપડાં કેટલા બધા તમે જોયા ને. તો હવે આ બધું મેં વાળી દીધા. હવે હું અંદર મૂકી દઉં. ઓકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને તમે આ મજાને મને સાંભળી એની માટે ખૂબ ખૂબ આભાર. ને તમે તિજોરી કાલ રવિવાર છે ઓર્ડર કરી દેજો. હા ને. બાય.